નમો ઉવજાય નમો લોય સબ સાહુણ એસો પંચ નમુકારો સર્વ પાવપણાસનો મંગલાણં ચ સર્વેસિં પઢમં હવૈ મંગલં કલ્યાણ પાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અંગૂઠેયમૃતવસે લબ્ધિતાણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફળદાતા અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મિલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. પરમાત્મા મહાવીર દેવના ચરણ કમળમાં ભાવ વડે વંદના કરી પ્રભુજીના પાંચમા મુખ્ય શિષ્ય ગણધર સુધર્મ સ્વામી ભગવંતને વંદના કરી. સુધર્મ સ્વામી ભગવંતની પાઠ પરંપરાએ આવેલા જંબુ સ્વામીને વંદન કરી અને આપણે ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય આજે શરૂ કરીએ છીએ. આ ઉત્તરાધ્યયન સૂત્રની અંદર સુધર્મ સ્વામી જંબુ સ્વામીને બોધ આપી રહ્યા છે કે પરમાત્મા મહાવીર દેવ અંતિમ સમયે આ પ્રકારની દેશના ફરમાવીને ગયા છે. જંબુ સ્વામી એ પાઠનું અવગાહન કરી રહ્યા છે, શાંતિથી એ પાઠને સ્વીકારી રહ્યા છે અને એનો બોધ પોતે પ્રાપ્ત કરી રહ્યા છે. આ ઉત્તરાધ્યયન સૂત્રના અલગ અલગ અધ્યયનો ઘણા બધા છે. ઘણા બધા અધ્યયનનો સ્વાધ્યાય આપણા સંઘમાં થયો પણ હશે. અત્યારે જે મુખ્ય વિચારણા કરવી છે એ 29મું અધ્યયન સમ્યક પરાક્રમ, સાચું પરાક્રમ. શેના માટે? મોક્ષ મેળવવા માટે. આમ તો આખા એ ઉત્તરાધ્યયન સૂત્રનું લક્ષ્ય એક જ છે કે જીવની પરિણતિ અધ્યવસાય સારા થાય અને એના દ્વારા એ જીવ જલ્દીમાં જલ્દી આ સંસારની માયાજાળમાંથી મુક્ત થઈ અને પોતે મોક્ષગામી બને. પરંતુ દરેક અધ્યયનમાં અલગ અલગ પ્રકારે એની રજૂઆત કરવામાં આવી છે, કારણ કે સાંભળનારા જીવોની તરતમતા, સાંભળનારા જીવોની યોગ્યતા બધાની અલગ અલગ હોય. એટલા માટે પ્રભુએ સર્વ જીવોના લક્ષ્ય સાથે અંતિમ દેશનાની અંદર આ ઉત્તરાધ્યયન સૂત્રના પાઠોની રજૂઆત કરી અને એને ગણધર ભગવંતોએ સારી રીતે ઝીલી અને એને ગુંફિત કરી. તો આ 29મા અધ્યયનની અંદર પરમાત્મા મહાવીર દેવ ફરમાવી રહ્યા છે કે જીવ સૌથી પહેલા તો મિથ્યાત્વના વમણમાંથી બહાર નીકળી અને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે.
તો જ એને સાચો માર્ગ દેખાશે, એ માર્ગે ચાલવા માટેનો પુરુષાર્થ થશે અને એ સમ્યક પુરુષાર્થ એને સાચી મંજિલે પહોંચાડી શકશે. અત્યારે આપણા બધાની માન્યતા એવી જ છે કે હું સાચા માર્ગે જ છું અને મને આ જે પણ હું કાર્ય કરું છું એના દ્વારા ચોક્કસ મોક્ષ મળી જ જશે. પણ શાસ્ત્રકાર ભગવંતો આપણને સ્ટોપ સાઇન બતાવે છે કે થોડુંક તો થંભી જા, થોડુંક રોકાઈ જા. તને માર્ગ ચોક્કસ સાચો મળ્યો છે, પણ તું એ માર્ગે સાચી રીતે ચાલે છે કે નહીં એ તારા આત્માને ઢંઢોળીને પૂછી જો. સમજણ હોવી એક વસ્તુ અલગ છે અને એ સમજણ અનુસાર જીવન વિતાવવું, જીવન આચરણમાં મૂકવું એક બીજી વસ્તુ છે. દાખલા તરીકે આપણને કોઈ પૂછે કે ગોળ કેવો લાગે, એનો સ્વાદ કેવો હોય, તો આપણા બધાને જવાબ એક જ હશે કે ગોળ મીઠો લાગે, ગળ્યો લાગે. બીજો પ્રશ્ન પૂછવામાં આવે સાકર કેવી લાગે, તો પણ જવાબ એ જ હશે ગળી છે, મીઠી છે. રસગુલ્લા કેવા લાગે, ગળ્યા છે. ગળપણ બધા જ સાચા, પણ છતાંય ગળપણમાં ફેર ખરો કે નહીં? હવે કોઈ વ્યક્તિએ આમાંથી એક પણ વસ્તુ વાપરી નથી, ચાખી નથી અને એ વિચારે કે બધી જ વસ્તુ ગળી છે તો અલગ અલગ શું કામ બધી વસ્તુ વાપરવાની, એકલું ગોળનો જ બધી જગ્યાએ ઉપયોગ થાય તો શું વાંધો છે? કારણ કે એને ગળપણમાં જે ફેરફાર છે, ગળપણની જે તરતમતા છે, મીઠાશની જે અલગ અલગ ક્વોલિટી છે, એનો સ્વાદ જ્યાં સુધી એ વ્યક્તિ અનુભવશે નહીં ત્યાં સુધી એને સાચી સમજણ નહીં આવે કે ગળપણમાં ફેર શું છે. અહીંયા શાસ્ત્રકાર ભગવંતો આપણને આ જ વસ્તુ સમજાવી રહ્યા છે કે સૌને મોક્ષે જવું છે, એના માટે દરેક પુણ્યશાળી પોતપોતાને યોગ્ય પુરુષાર્થ કરી રહ્યા છે. પરંતુ એ પુરુષાર્થ જ્ઞાની મહાપુરુષોએ દર્શાવેલો બરાબર રીતે આચરણ કરે છે કે ક્યાંક એમાં પોતાની મતિ ઉમેરીને, પોતાની બુદ્ધિ ઉમેરીને, ક્યાંક ફેરફાર કરીને આગળ વધી રહ્યા છે. અને જો પોતાની મતિ અંદર ઉમેરાતી હોય, પોતાની બુદ્ધિ અંદર ઉપયોગ થતો હોય, ઘણી વખત આપણે હાઈવે ઉપર જઈએ અને આગળ જામ હોય એટલે તરત ગૂગલ મેપ ઓપન કરીએ કે બીજો રસ્તો ગૂગલ કયો બતાવે છે. પછી ત્યાં બાજુમાં બેઠેલા કે આ ગામમાં તો હું ભૂમ્યો છું, એક કામ કર ગૂગલ મેપ બંધ કર, હું તને લઈ જાઉં. ભૂમ્યો છે એટલે આપણને ફેરવીને પાછો સાચા માર્ગે ચડાવી દે. પણ અજાણ્યો વ્યક્તિ હોય, ગૂગલ મેપને ફોલો ન કરીએ અને જો આપણે બીજા માર્ગે ચાલવા માંડીએ કે હું ચોક્કસ ભલે અહીંયા જામ છે પણ એના કરતા ફટાફટ વહેલો પહોંચી જઈશ, ઘણીવાર એવું બને કે આપણે એ સ્થાને પહોંચી જ ન શકીએ, બીજા કોઈ માર્ગમાં અટવાઈ જઈએ. એ જ રીતે આપણને બધાને મોક્ષ જોઈએ છે અને એટલા જ માટે આપણે બધા અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છે. ઓછા વત્તા અંશે દરેકનો પુરુષાર્થ અલગ અલગ હોઈ શકે, પરંતુ એ પુરુષાર્થ સાચી દિશાનો છે કે નહીં એ નક્કી કરવું બહુ જરૂરી છે. જો એ નક્કી નહીં કરી શકીએ તો ગતાનુગતિક વડીલો આમ કરતા આવ્યા હતા, અમે પણ કરીએ છીએ. કેમ કરવાનું, એનાથી શું લાભ થાય, શું ફાયદો થાય, કેટલું ઝડપથી આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ એ કંઈ જ ખબર નથી. વડીલોએ આમ કર્યું, પરંપરા આમ ચાલે છે એટલે અમે એને ફોલો કરીએ છીએ. તો આ ગતાનુગતિકતાથી જે કંઈ આપણે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ એ ખરેખર આપણા માટે લાભકારી છે કે નુકસાનકારી, બહુ મોટી રીતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અહીંયા 29મા અધ્યાયની અંદર સુધર્મ સ્વામી મહારાજા જંબુ સ્વામીને કહી રહ્યા છે કે જીવ પહેલા તો ખોટી માન્યતામાંથી બહાર આવે એ બહુ મહત્વનું છે. સાચા માર્ગે ચડવું, એમાં એ માર્ગે આગળ વધવું ચોક્કસ સારું છે, જરૂરી છે, પણ સૌથી પહેલા તો ખોટા માર્ગે જે ચડી ગયો છે એને ખબર પડવી જોઈએ કે આ માર્ગ ખોટો છે. જ્યાં સુધી એને એવું જ લાગશે કે હું જે કરું છું એ જ સાચું છે, ત્યાં સુધી એ સાચા માર્ગને અનુસરી શકશે નહીં અને એના દ્વારા મોક્ષે પહોંચી શકશે નહીં.
તો ખોટા માર્ગે જે કંઈ આપણી પ્રવૃત્તિઓ થાય છે એ પ્રવૃત્તિ મિથ્યાત્વના ઘરની છે, એ આપણને સંસારની અંદર પરિભ્રમણ વધારનારી બનવાની છે. એનું જ્ઞાન જ્યાં સુધી આપણને નહીં થાય ત્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે. અને એટલા જ માટે આ સમ્યક પરાક્રમ નામના અધ્યયનની અંદર અલગ અલગ 73 પ્રકારના પદાર્થોની રજૂઆત કરી અને જીવને સાચા માર્ગે લાવવા માટેનો પુરુષાર્થ કરવામાં આવ્યો છે કે હે જીવ, તું સૌથી પહેલા તો મિથ્યાત્વને છોડ, સમ્યક્ત્વને પ્રાપ્ત કર. એના મુખ્યતયા 5 ભેદ અહીંયા બેઠેલા ઘણા બધાની સ્વાધ્યાયમાં આવ્યો જ હશે ને ખ્યાલ પણ હશે. સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા, 5. તો આ 5 મુખ્ય જે ભેદ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એ સમજ્યા પછી આપણે એક એક પદાર્થોમાં જો આગળ વધીશું તો ચોક્કસપણે આપણે ક્યાંક ખોટા હોઈશું તો આપણને છોડવાનું મન થશે, સાચા માર્ગને પકડવાનું મન થશે અને જીવનો જો પુરુષાર્થ વધશે તો એ માર્ગે મોક્ષે પહોંચી જશે. અત્યારે હું અને તમે જે કંઈ અત્યારે આ સ્વાધ્યાય કરીએ છીએ, શાશ્વતી ઓળીની આરાધના કરીએ છીએ, આ બધી ક્રિયાઓ કરવા પાછળનું મારું ને તમારું લક્ષ્ય એક જ છે કે મને મોક્ષ જોઈએ છે. પણ કોઈ આપણને પ્રશ્ન કરે કે મોક્ષમાં એવું શું છે કે તમને આટલી બધી ઉતાવળ છે ત્યાં જવાની, તો આપણે કોઈને સમજાવી શકીએ ખરા કે મોક્ષમાં શું છે? શાસ્ત્રમાં આવેલી વાતોને આપણે સમજીએ છીએ એટલે જવાબ આપીએ છીએ. અનુભવ સિદ્ધ કેટલી વસ્તુ આમાંથી? ગોળનું ગળપણ છે એ વાત સાચી, પરંતુ એ ગોળની મીઠાશ કેવી છે એ કોને ખબર પડે? ચાખે એને ખબર પડે, અનુભવ કરે એને ખબર પડે. બાકી અત્યાર સુધી સાંભળતા આવ્યા કે ગોળ મીઠો હોય, સાકર મીઠી હોય એટલે આપણે તરત જવાબ આપી દઈએ કે હા. એ જવાબ ખોટો નથી, પણ એ શાસ્ત્ર પરિકર્મિત બુદ્ધિથી મળેલો જવાબ છે, અનુભવથી પ્રગટેલો જવાબ નથી. અને એ અનુભવથી પ્રગટેલો જવાબ મેળવવા માટે આત્મભાવની અંદર ઊંડા ઉતરવું પડશે તો જ અનુભવ થશે. અનુભવ એક વસ્તુ એવી છે કે કોઈની આપી લેવાતી નથી, એ જાતે જ એના માટે પુરુષાર્થ કરવો પડે. મૂંગો વ્યક્તિ હોય, બોલી ન શકે, એ ગોળ ખાય અને એને કોઈ પૂછે કે ગોળ કેવો, અનુભવ કરી લીધો પણ બોલી શકશે? એ માત્ર આનંદ વ્યક્ત કરી શકશે કારણ કે બોલવાની શક્તિ નથી. એટલે ગોળ કેવો લાગે કહી શકે એમ નથી, પરંતુ એની મીઠાશની અનુભૂતિ એને થઈ ગઈ એટલા માટે અનુભૂતિનો આનંદ એના હૃદયમાં હશે પણ બોલી શકશે નહીં. એમ આપણને અત્યાર સુધી શાસ્ત્રોના માધ્યમે, કોઈ ગુરુ ભગવંતોના પ્રવચન દ્વારા, કોઈક આવા સ્વાધ્યાયકાર આવે ત્યારે એના સ્વાધ્યાય દ્વારા શાસ્ત્રની ઘણી બધી વાતો આપણે સાંભળતા હોઈએ, ઘણી બધી સમજણ પ્રગટ થઈ, સારી વસ્તુ છે. એના નિમિત્તે અનુભવ કેટલો કર્યો, કેટલી વખત આપણે શાંતિથી બેસીને અનુભવ કરવાનો પ્રયત્ન કર્યો. ચાલો અનુભવ થયો કે નહીં સેકન્ડ મેટર, પણ અનુભવ કરવો છે એવી ભાવનાથી આપણે કેટલી વાર ધ્યાનમાં બેઠા. જીવનના 50, 60, 70, 80 વર્ષ પરિપૂર્ણ થયા છતાં જો અનુભવના સ્તરે આમાંનું કાંઈ જ ન હોય તો પછી કહેવું જ પડે કે મારો અને તમારો મનુષ્ય ભવ જોઈએ એવો ફળદાયી બન્યો નથી. માત્ર શાસ્ત્રીય જ્ઞાન મેળવી લીધું, ગુરુ ભગવંતોએ કીધું, શ્રદ્ધાથી માની લીધું કે હા આ વસ્તુ આમ હોય, પણ એ અનુભૂતિના સ્તરે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારો કે તમારો મોક્ષ નથી નથી ને નથી. તો હજી બાકી રહેલા વર્ષોમાં બસ સાંભળ્યા જ કરવું છે. ક્યારેય આપણને એવું નથી થતું કે હું એક એક્ઝામ્પલ આપું. અહીંયા ડોક્ટર સાહેબ બેઠા છે, કોઈક એન્જિનિયર પણ હશે, કોઈક વકીલ હશે, દરેક જણ પોતપોતાની લાઈનમાં ક્યાંક ને ક્યાંક માસ્ટરી કરેલી હોય.
જીવનના શરૂઆતના વર્ષો, આપણું જે અત્યારે મનુષ્ય જીવન છે એની વાત કરું છું, પૂર્વના કાળની વાત નથી, ભવિષ્યના કાળ શું આવશે ખબર નથી, વર્તમાન કાળે આપણે બધા જે ગ્રો અપ થયા, નાના હતા, સ્કૂલમાં ભણવા ગયા, ભણી ભણીને બોર્ડની એક્ઝામ આપી પાસ થયા, કોલેજમાં ગયા, કોલેજની એક્ઝામ આપી પાસ થયા, ડબલ ડિગ્રી મેળવી હતી, માસ્ટર્સ કર્યું, ડિગ્રી મળી ગઈ, પછી પણ જો ભણવાનું જ એ વ્યક્તિનું ચાલુ રહે, આખી જિંદગી ભણવાનું 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 ચાલુ જ રહે, તો એ વ્યક્તિને ડિગ્રી મળ્યા પછી જે ગોલ હતો કે મારે ક્યાંક સમાજની સેવા કરવી છે, મારે ક્યાંક પૈસા અર્ન કરવા છે, મારે સમાજમાં સ્ટેટસ પૂર્વક જીવવું છે, એ વસ્તુને એચીવ કરી શકશે ખરો જો ભણવાનું જ ચાલુ રાખે તો? ન કરી શકે. એક લિમિટ આવી જાય કે જ્યારે તમારું જે જ્ઞાન છે એને પ્રેક્ટિકલ તમારા જીવનમાં તમારે ઉપયોગમાં લેવું પડે. જો એ જ્ઞાન પ્રેક્ટિકલ સ્વરૂપે ઉપયોગમાં નહીં આવે તો તમારું પણ કલ્યાણ નહીં થાય, તમારા થકી બીજાનું પણ કલ્યાણ નહીં થાય. એક ડોક્ટરની પદવી મળી ગઈ, MS સર્જન ડિગ્રી મળી ગઈ કે ચાલો ઓપરેશન સરસ રીતે કરી શકો તમે, એ ડિગ્રી તમને એનાયત થઈ ગઈ, પણ પછી તમે એનો ઉપયોગ જ ન કરો, હજી મારે ભણવું છે, હજી મારે ભણવું છે, તો બીજા કોઈને પણ તમારાથી ફાયદો નથી અને તમને જે એના થકી લાભ થવો જોઈએ એ પણ નથી થતો. એવી રીતે કોઈ એન્જિનિયર બની ગયા, સિવિલ એન્જિનિયર બન્યા, સરસ મજાની બિલ્ડિંગો કેવી રીતે બાંધવી, એના પાયા કેટલા ઊંડા ખોદવા, કેટલા મજબૂત બનાવવા, તો ઉપર બિલ્ડિંગ સરસ ટકી રહે, બધું જ્ઞાન આવી ગયું, પણ એ જ્ઞાનને પ્રેક્ટિકલ અમલમાં નહીં મૂકે તો સમાજને શું ફાયદો? એના થકી એ વ્યક્તિને પોતાને શું ફાયદો? ખાલી જ્ઞાન આવ્યું, પણ એનાથી આગળ શું? વોટ નેક્સ્ટ? સમાજના ક્ષેત્રમાં, સંસારના ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે ડિગ્રી મળ્યા પછી એને પ્રેક્ટિકલ સ્વરૂપે જીવનમાં અમલમાં મૂકીએ તો એનો લાભ આપણને પણ થાય, આપણા થકી બીજાને પણ થાય. ધર્મના ક્ષેત્રમાં નાના હતા ત્યારે વ્યાખ્યાન સાંભળતા હતા, ત્યારે ભણતા હતા, મોટા થયા, ગ્રો અપ થયા, ત્યારે પણ વ્યાખ્યાન સાંભળ્યું, ત્યારે પણ ભણ્યા, હજી આ ઉંમરે પણ એ જ પ્રક્રિયા ચાલુ. ક્રિયા ખોટી નથી, પરંતુ ક્યારેક તો જીવનમાં એમ થાય કે ચાલો હું આટલું બધું ભણ્યો, આટલું બધું સમજ્યો, આજે અમે કંઈક એકાદ શબ્દ બોલીએ ને પહેલા તમારા મોઢામાં જવાબ તૈયાર હોય કે હા અમને આ તો ખબર જ છે, આની પહેલા અમે સ્વાધ્યાય કર્યો તો, આની પહેલા કોઈક આવી રીતે સ્વાધ્યાયકાર આવ્યા હતા, ઇન્ડિયામાં ગુરુ ભગવાનના મોઢે સાંભળ્યું છે, અમે પોતે ઉત્તરાધ્યયન સૂત્ર વાંચ્યું છે, એનાથી અમને ખબર છે. તો આ બધી વસ્તુનું આપણને બધાને જ્ઞાન છે, પરંતુ એ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ શું? ક્યારે પણ પ્રેક્ટિકલ એ જ્ઞાનને અમલમાં મૂકવા માટે આપણે પ્રયત્ન જ નથી કર્યો અને એના કારણે આખું જીવન આમને આમ પસાર થાય. અંત સમયે ઘણી વખત એવું થાય કે આટલું બધું ભણેલા વ્યક્તિને પણ અસમાધિ આવી જાય, મન એનું બેચેન બની જાય, એક નવકાર કોઈ સંભળાવે ને તો પણ આમ સહન ન થાય. તો આપણને એમ થાય કે આટલી બધી આખી જિંદગી સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા, સ્વાધ્યાય કર્યા, પૂજા કરી, જાપ કર્યા, તીર્થયાત્રાઓ કરી, અંત સમયે આની સ્થિતિ આવી કેમ? ત્યાં શાસ્ત્રકાર ભગવંતો ચેતવે છે કે જીવનમાં ક્યારેય સમાધિ ભાવ લાવવાનો પ્રેક્ટિકલ પુરુષાર્થ જ નથી કર્યો. સમાધિ કેવી રીતે આવી એ જ્ઞાન મેળવી લીધું, પણ એનાથી પ્રેક્ટિકલ મેડિટેશનનો ક્યારેય અભ્યાસ કર્યો હોય કે ચાલો હું ધ્યાનમાં બેસું, સ્થિર થઈ જાઉં, મનને સમાધિમાં સ્થિર રાખું, કોઈ પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય, મારે કોઈ રિએક્ટ કરવું નથી, શાંતિથી એ પરિસ્થિતિને નિરખ્યા કરું, જોયા કરું, નથી રાગ કરવો, નથી દ્વેષ કરવો. આ રીતની વિચારણા પૂર્વક બે પાંચ મિનિટ પણ રોજની જો આપણી પ્રેક્ટિસ હશે તો છેલ્લા સમયે સમાધિ ભાવ ટકી શકશે. નહીતર તો ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે. તો આપણને આ ઉત્તરાધ્યયન સૂત્ર દ્વારા આ જે કંઈ સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો છે, એ સ્વાધ્યાય દ્વારા થોડું થોડું 2-5 મિનિટ, હું અત્યારથી 2-5 કલાક નથી કહેતો, એ એનર્જી ક્રિએટ કરવા માટે બી ઘણી બધી મહેનત કરવી પડશે કે આપણે 2-5 કલાક સમાધિમાં રહી શકીએ.
પરંતુ શરૂઆત તો 1 મિનિટ 2 મિનિટથી કરવી પડશે. જે પણ સમજ્યા, જે પણ શીખ્યા, એને પ્રેક્ટિકલ જીવનમાં અમલમાં મૂકવા માટે રોજ સવારે, વહેલી સવારે અથવા તો રાત્રે સૂતી વખતે, જ્યારે પણ સમયની અનુકૂળતા હોય, મન પ્રસન્ન હોય, સ્વાસ્થ્ય સહકાર આપતું હોય, એવા સમયે 1-2 મિનિટ માટે મનને સ્થિર કરવા માટે પ્રયત્ન કરીએ કે હે જીવ, તે આખી જિંદગી આટલી બધી દોડધામ કરી, આટલી બધી મહેનત કરી, તારા પોતાના માટે, કુટુંબ માટે, પરિવાર માટે, સમાજ માટે ઘણું બધું દોડધામ કર્યું, ઘણો પુરુષાર્થ કર્યો. હવે આત્મા માટે મારે કંઈક કરવું છે. આત્મકલ્યાણની વાતો બધી બહુ જ સાંભળી, પણ એ કલ્યાણ કેવી રીતે થાય એના માટે પ્રેક્ટિકલ સ્વરૂપે બસ હવે આ સંસારની પળોજણમાંથી મનને મુક્ત કરી આત્મભાવની અંદર મનને સ્થિર કરવું છે. અને એના માટે 1 મિનિટથી શરૂઆત કરો કે 1 મિનિટ સુધી મનમાં કોઈ પણ જાતના સંકલ્પો, વિકલ્પો ન ઉઠે, મનને સ્થિર રાખી શકીએ એવા ભાવની અંદર રહેવા માટે પ્રયત્ન કરો. 1-2 મિનિટનો સમય આપણે આપણા પોતાના માટે કાઢી શકીએ કે એટલો બી સમય નથી? દુનિયા માટે આખું જીવન આપી દીધું, આપણા પોતાના માટે 1-2 મિનિટ પણ નહીં આપીએ? થોડુંક પુરુષાર્થ કરો પુણ્યશાળી. હું કહું છું ને તમે માની લો એટલા માટે પણ નહીં, મારા પ્રભુજીએ કીધું છે કે તું તારા આત્મા માટે વિચારણા કર, આત્મ સ્વભાવમાં સ્થિર થવા માટે પુરુષાર્થ કર. તારા આત્માનો સ્વભાવ કેવો સરસ છે, શાંત છે, ઉપશાંત છે, કોઈ પણ જાતનું રિએક્શન આત્મામાંથી આપણે આપવાનું નથી, છતાં દરેક પરિસ્થિતિને, દરેક વ્યક્તિને આપણે રિએક્ટ કરીએ છીએ. અહીંયા આવ્યા, કંઈક સારું સાંભળવાની અપેક્ષાથી આવ્યા કે ચાલો આવા પર્વના દિવસો છે, શાશ્વતી હોળીના દિવસો છે, મને કંઈક સારું સમજવા મળશે, જાણવા મળશે, એ ભાવથી આવ્યા. પણ જો તમારા મનમાં જે વિચારણાઓ હતી એ પ્રમાણેની રજૂઆત ન થઈ, એટલે તરત જ મન રિએક્ટ કરશે, આવું તો કંઈ હોતું હશે, આટલું હાયર લેવલનું તત્વજ્ઞાન અમારા જ લેવલમાં ઉતરે એવી કંઈક વાતો કરે તો કંઈક મગજમાં બેસે, નથી જવું કાલથી. તો આ જે રિએક્શન છે ને, એ રિએક્શન આપણે 1-2 મિનિટ માટે બંધ કરી દઈએ. 24 કલાક નથી બંધ થવાના મારા ને તમારા રિએક્શન, મને ખબર છે. અમે પણ નથી કરી શકતા, પુરુષાર્થ કરીએ છીએ છતાં મન ખેંચાઈ જાય છે. પરંતુ 1-2-5 મિનિટ માટે તો આટલો પુરુષાર્થ આપણે કરીએ કે કોઈ પણ જાતના સંકલ્પો, વિકલ્પો મનમાં ઉઠે નહીં, મનને શાંત રાખીએ, સ્થિર કરીએ. એ વખતે કોઈ પણ પરિસ્થિતિમાં નથી રાગ કરવો, નથી દ્વેષ કરવો. રાગ અને દ્વેષ જ સતત કર્મબંધ આપણને કરાવે છે. તો મારે કોઈ જગ્યાએ રાગ દ્વેષ કરવો નથી. અત્યારે આપણી 1 સેકન્ડ એવી નથી જતી કે જેમાં રાગ દ્વેષ ન થતા હોય. અહીંયા આવ્યા, પરિસ્થિતિ અનુકૂળ, ખુરશી બેસવા માટે મળી ગઈ, તરત જ એમ થશે હાશ, સરસ કમ્ફર્ટેબલ જગ્યા મળી ગઈ. અને જો ખુરશી ખલાસ થઈ ગઈ ને ન મળી, બધા પેક થઈ ગયા. આજે સવારની થોડીક પરિસ્થિતિ એવી હતી કે કોઈકને ખુરશી ઉપર બેસવું હતું પણ જગ્યા નહોતી, હવે પરાણે નીચે બેસવું પડે, એટલે ભલે અહીંયાથી સાંભળતા હોય બધા જીનવાણી, પણ મન ક્યાં ચાલતું હોય, ચાલો ખુરશી ન મળી. ક્યાં રાગ અને દ્વેષ નથી થતા, વિચાર તો કરો. રાગ અને દ્વેષને અટકાવવા માટે ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યને યાદ ન કરો, તો જ રાગ અને દ્વેષ અટકે. આપણે ભૂતકાળને ભૂલતા નથી. જે પણ ઘટનાઓ ઘટી ગઈ મગજ ઉપર આવ્યા જ કરે, આને આમ કર્યું, આને આમ કર્યું, મારું માન થયું, મારું સન્માન થયું, બહુ સરસ થયું. હું શિકાગો ગયો તો, બધા એટલું સરસ સ્વાધ્યાય કર્યો, ખૂબ આનંદ થયો અને સંઘે મારું બહુમાન કર્યું. આ વિચારની અંદર રાગ સતત વધ્યા કરે, માન કશાય પોસાયા કરે. અને ક્યાંક એવી અપેક્ષા લઈને આવ્યો હોય કે મને સાંભળવા માટે 200-500 જણા આવશે અને ખાલી 50 જ સામે બેઠા હોય, એટલે તરત મન કહેશે કે આવું તો કંઈ હોતું હશે, 50 જણની સામે જ બોલવાનું, વધારે કોઈ સાંભળવાનો આવે. આટલો મોટો સંઘ, 2100 ફેમિલીનો સંઘ, અને ખાલી 50 જ જણા દેખાય, એટલે આ રિએક્શન દ્વેષ ભાવ જન્માવશે.
આ રાગ અને દ્વેષ આપણે છોડી જ નથી શકતા. આ પ્રેક્ટિકલ હું મારા જીવનની વાત એટલે કરું છું, કોઈની ઉપર આંગળી ચીંધું તો તરત એમ થાય હિતેશભાઈ મારા માટે આવું કેમ બોલે, એટલે મારી જાતે મારી પર કોઈ તો આંગળી ન ચીંધે મારી પર. પણ આપણા બધાના મન છે ને એવા છે કે જે ભૂતકાળની ઘટનાઓ ઘટી ગઈ હોય ને એમને સતત એની અંદર રાગ અને દ્વેષ ચાલુ છે. ઘટના પૂરી થઈ ગઈ, અત્યારે પ્રેક્ટિકલ કોઈ ઘટના ચાલતી નથી, છતાં અત્યારે એને યાદ કરીને આપણે રાગ અને દ્વેષ કરીએ છીએ અને કેટલા બધા કર્મ બાંધીએ છીએ. અને ભવિષ્યની કલ્પનાઓ, આમ થવું જોઈએ, આમ થાય તો બહુ સારું. કાલે આંબેલની અંદર લાલ વર્ણનું છે, મને ઘઉંની આટલી આઈટમ જો બનાવીને આપે ને તો મજા આવી જાય, આંબેલ સરસ થઈ જાય. આ ભવિષ્યની કલ્પનાઓ, એની અંદર પણ રાગ અને દ્વેષ. ક્યાંક અટકો, ક્યારેક અટકો, અને એના જ માટે આ વસ્તુની સમજણ પ્રાપ્ત કરવાની છે. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાન શું છે? શ્વાસ લઉં છું ને શાંતિથી, એ પણ પરમાત્માનો મોટો ઉપકાર છે. આ દુનિયામાં કેટલા એવા જીવો છે કે અનંતા જીવોને એક જ શરીર મળ્યું છે, શાંતિથી શ્વાસોશ્વાસ પણ કરી શકતા નથી. એના કરતા તો મને કેટલી પરમાત્માની કૃપા ઉતરી છે કે હું શાંતિથી બેસી શકું છું, ઊભો રહી શકું છું, સૂઈ શકું છું અને શ્વાસ શાંતિથી લઈ શકું છું. પ્રભુ તારો અનંત 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 ઉપકાર છે. એક શ્વાસ લઈને મૂકીએ ને એટલી વારમાં કેટલાય જીવો એવા છે જેના 17.5 ભવ પૂરા થઈ જાય. એના કરતા તો આપણી પરિસ્થિતિ ઘણી સારી છે. તો આપણે આ બધી ઘટનાઓ જે કંઈ ભૂતકાળમાં બની ગઈ છે એને ભૂલવા માટે પ્રયત્ન કરીએ, ભવિષ્યની ચિંતાઓમાંથી મનને મુક્ત કરીએ, તો જ મન સ્થિર રહી શકશે. અને મનની સ્થિરતા આત્મસંવેદન માટે બહુ જ જરૂરી છે. જ્યાં સુધી મન સ્થિર નહીં થાય ત્યાં સુધી આત્મા પરમાત્માની વાતો ઘણી બધી કરી શકશું, પરંતુ એ ભાવની અંદર ઊંડા ઉતરવા માટે મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જ પડશે. તો અહીંયા 29મા અધ્યાયની અંદર સૌથી પહેલા પરમાત્મા આપણને આ જ ઉપદેશ આપી રહ્યા છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહી રહ્યા છે કે હે પુણ્યવાન, તું ખોટા માર્ગે જતો હોય તો અટકી જા અને સાચા માર્ગે ચાલવાનો પુરુષાર્થ કર. પણ સામે શિષ્ય કહેશે કે ગુરુદેવ, સાચો માર્ગ કયો છે એ તો તમે સમજાવો, તો એ માર્ગે ચાલવાની અમને ખબર પડે. અને ત્યાં 5 ભેદે સમ્યક દર્શનની વાત અહીંયા આગળ ઉત્તરાધ્યાયન સૂત્રની અંદર મહાપુરુષો કરી રહ્યા છે. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપાને આસ્તિક્ય એટલે કે આસ્થા. સમજવા માટે સૌથી પહેલા તો પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા ભાવ જાગૃત કરવો. આપણે બધા અત્યારે છે ને લોજિકની દુનિયામાં જીવીએ છીએ. કોઈ પણ વસ્તુ આવે તર્કથી એને પુરવાર કરો તો જ હું માનું, તર્ક વગર એક પણ વસ્તુ માનવા તૈયાર નથી. લોજિકલી પ્રૂવ થાય તો હું સ્વીકારવા તૈયાર. પણ ધર્મનું ક્ષેત્ર એવું છે, શ્રદ્ધાથી ઘણી બધી વસ્તુઓનો સ્વીકાર કરવો પડે. અત્યારે આપણી વચ્ચે કોઈ કેવળ જ્ઞાની ભગવંત હાજર નથી કે આપણને 100% લોજિકલી બધું સમજાવી શકે. અને અમારા જેવા સ્વાધ્યાયકાર આવે એમની પણ મતિ એટલી બધી અલ્પ હોય કે બધી જ વસ્તુને લોજિકલી પ્રૂવ ન કરી શકે. તો ત્યાં શ્રદ્ધાથી વાતોને માનવી જ પડે. તો સૌથી પહેલા આ વસ્તુ સ્વીકારો કે પરમાત્મા પોતે કેવળ જ્ઞાની હતા. કેવળ જ્ઞાનમાં આખી દુનિયાના તમામ ભાવોને પરમાત્માએ ક્રિસ્ટલ ક્લિયર જોયેલા છે. ખાલી પ્રેક્ટિકલ પ્રેઝન્ટ કાળને નથી જોયો, એમને પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, ભૂતકાળ અને ભવિષ્યકાળ બધું જ ખબર હતી. દરેક ઉદ્ગલના ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળના પર્યાય અને દરેક જીવના ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળના પર્યાય એમના કેવળ જ્ઞાન અને એમના કેવળ દર્શનની અંદર પ્રભુએ જોયા છે અને જાણ્યા છે. અને એ પરમાત્માના હૃદયમાં ભાવના હતી કે મારી શક્તિ જો પ્રગટે, મારું સામર્થ્ય પ્રગટે તો હું જગતના સર્વ જીવોનો ઉદ્ધાર કરું, જગતના સર્વ જીવોનું કલ્યાણ કરું. આવી ઉત્તમ ભાવના હોય, બીજી બાજુ સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય, તો હવે જે રજૂઆત થાય એ કોઈ પણ જીવ દુઃખી થાય એના માટે રજૂઆત હોય કે કોઈ પણ જીવ સુખી થાય એના માટે રજૂઆત હોય.
બરાબર છે? આપણે બધાની માન્યતા શું? ધર્મ એટલે બહુ આકરું બાપા, આ છોડી દો, આ છોડી દો, આ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, આમ પહેરવાનું નહીં, આમ ઉઠવાનું નહીં, આમ બેસવાનું નહીં, બધી જગ્યાએ આ ત્યાગ ત્યાગ ત્યાગ. તો જીવવું કેવી રીતે? ધર્મ કરવો સહેલો કે અઘરો? ફરીથી પ્રેક્ટિકલ અનુભવથી બોલો, ખાલી શાસ્ત્રીય જ્ઞાનથી બોલો એવું નહીં. તમે ધર્મ કર્યો હોય અને એક ધર્મ કરતા કરતા અનુભૂતિ એવી થઈ હોય કે ના, સંસાર કરતા તો આ ધર્મનો માર્ગ વધારે સહેલો છે, તો સહેલો બોલો. અને સંસાર કરતા આ માર્ગમાં ચડવું ચાલવું વધારે અઘરું લાગતું હોય તો અઘરો બોલો. શાસ્ત્રકારો તો ઘણું બધું કહે છે, હું ફરીથી એ જ કહું છું. પ્રેક્ટિકલ અનુભવ શું કહે છે? અહીંયા આવવા માટે મનને કેળવવું પડે કે સહજતાથી મન ખેંચાઈને અહીંયા આપણને લઈ આવે? બરાબર છે. હમણાં કોઈના લગ્ન પ્રસંગમાં જવાનું હોય, કોઈના રિસેપ્શનમાં જવાનું હોય, તો મનને મનાવવું પડે, કેળવવું પડે કે પછી મન તૈયાર થઈ જાય કે હા મજા આવશે, ખાવા પીવાના જલસા હશે, ડેકોરેશન મસ્ત હશે, બધા ઘણા બધા મળશે, સરસ. જો સંસારના દરેક કાર્યમાં મનને મનાવવું પડે અને ધર્મના દરેક ક્ષેત્રમાં મન સહજતાથી ખેંચાઈ જાય, તો સમજવું કે આપણે સાચા માર્ગ ઉપર છીએ. અને સંસારના સુખોને ભોગવતા ગલીપચી થતી હોય અને ધર્મના ક્ષેત્રની અંદર પરાણે જોડાવવું પડતું હોય, તો સમજવું કે હજી આપણે સાચા માર્ગે ચડ્યા નથી. તો સૌથી પહેલા વાત આ છે કે ધર્મ ઉપર શ્રદ્ધા મજબૂતપણે કેળવો. પરમાત્માએ જે વાતો કરી છે એ દરેક વાતો 100% સોના જેવી ક્લિયર કટ છે, સાચી જ છે. મારી બુદ્ધિની અલ્પતા છે, મારા જ્ઞાનની અલ્પતા છે કે હું ભગવાનની એ બધી વાતોને સમજી શકતો નથી. અને એટલે મન ત્યાં તર્ક અને વિતર્ક દોડાવે કે પ્રભુએ વર્ષો પહેલા રાત્રિ ભોજન ત્યાગ કરવાની વાત કરી હતી, એ વખતે ક્યાં લાઇટો હતી? દીવાની અંદર ફાનસના પ્રકાશની અંદર લોકો ખાતા હતા, જીવડા ઉડી ઉડીને આવે, પડે અને એની હિંસા થાય, એનો દોષ લાગે. હવે એ જમાનામાં 2500 વર્ષ પહેલા કદાચ પ્રભુની વાત એ વખતે સાચી હશે, પણ અત્યારે તો આવી મોટી મોટી લાઇટો આવી ગઈ, એરટાઈટ બધા બારી બારણા, એક પણ નાનામાં નાનું જીવજંતુ પણ રૂમમાં ઘૂસી શકે નહીં. તો એવા સમયે અત્યારે રાત્રે ખાવામાં ક્યાં વાંધો છે? આવો પ્રશ્ન પણ જો મનમાં ઉઠે તો સમજવું કે હજી આપણે પ્રભુના માર્ગથી લાખો યોજન દૂર છીએ. આવી એક વાત નહીં, સંસારના ક્ષેત્રમાં તો છે ને એવું છે કે તમે કોઈ પણ જગ્યાએ એક્ઝામ આપવા જાઓ ને, તો 100માંથી 35 માર્ક આવે ને એટલે એને પાસ કરી દેવામાં આવે. પરમાત્માના શાસનમાં 100માંથી 99 વાળા ફેલ. 100માંથી 100 લાવે તો જ એ સાચો અને તો જ એ પાસ થાય. 100માંથી 99 આવ્યા તો ફેલ. ઘરમાં નાના છોકરાઓ હોય, સ્કૂલમાં એક્ઝામ આવતી હોય, એ રમત રમત કર્યા કરતા હોય, ભણવા બેસતા ન હોય, તો માતા પિતાને શું થાય કે એને પરાણે પણ આપણે ભણવા બેસાડવા જોઈએ. એને ભાન નથી પડતી સ્કૂલની એક્ઝામ આવે છે, છોકરું છે રમતિયાળ છે, એને ખબર નથી વેલ્યુ શું છે એક્ઝામની, પણ માતા પિતા જાણે છે એટલે પરાણે એને રમતમાંથી છૂટો કરીને ભણવા માટે બેસાડશે. કદાચ એ નહીં બેસે તો ઠપકો પણ આપશે અને ઠપકો આપવાથી પણ ન માને, હા, આંખો લાલ કરવી પડે, એકાદી ટપલી પણ મારવી પડે. આપણે બધા તો ત્યાં ઇન્ડિયામાં નાના હતા ને સોટીઓ ખાધેલી છે. આજનો જમાનો તો બધું બહુ અલગ છે ને. મને ખબર છે 100માંથી 98 માર્ક આવે ને તોય ટીચર સોટી મારે કે 2 માર્ક ગયા ક્યાં આગળ.
તોય સોટીઓ ખાધેલી છે. હવેનો જમાનો આખો પલટાઈ ગયો, કારણ કે હવે બધા દેવલોકમાંથી આવેલા છે, એટલે સહેજ બી એમનાથી સહન થાય કશું કહેવાય જ નહીં, નહીતર તળ ને ફળ. તો નાના બાળક જ્યારે ભણતા ન હોય, મા બાપનું કીધેલું માનતા ન હોય, તો આપણે આંખ લાલ કરવી પડે, ગુસ્સો કરવો પડે, ન છૂટકે કરીએ છીએ. પરંતુ આપણા અંદર હૃદયમાં એ વખતે આપણે માન્યતા એવી રાખવી પડે કે મારાથી ગુસ્સો તો કરાય જ નહીં. પ્રભુએ ના પાડી છે કે આત્માનો ગુણ ક્ષમા ભાવનો છે. કોઈ પણ રીતે મારે ગુસ્સો કરવાનો જ નથી. પણ આ વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જો હું મારા બાળકને નહીં કેળવવા પ્રયત્ન કરું, એની ઉપર સહેજ અવાજ નહીં કરું, તો એ કેળવાશે નહીં, સાચા માર્ગે ચાલશે નહીં. તો ગુસ્સો કરતી વખતે પણ હૈયું રડતું હોય તો પ્રભુનું શાસન સારી રીતે વસ્યું છે એમ કહેવાય. પરંતુ અત્યારે તો કંદમૂળ નહીં ખાનારા વ્યક્તિ પણ સહેજ આંખમાં ઝાંખપ આવે ને તો કે ગાજર તો ખાવું પડે, આદુ તો વાપરવું પડે, એના વગર તો શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે નહીં. આટલી પણ માન્યતા જો આપણા મનમાં ઘર કરી ગઈ તો સમજવાનું પ્રભુના શાસનથી લાખો યોજન દૂર છીએ. આવી એક નહીં અનેક વસ્તુઓને સમજવા જેવી છે, જાણવા જેવી છે. આ રીતે પ્રભુના વચનો ઉપર શ્રદ્ધા રાખવાની છે કે મારા પ્રભુએ જે કીધું છે કે કંદમૂળ ન વપરાય તો ન જ વપરાય. પછી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય, આંખો જવાની હોય તો જતી રહે, કાને સાંભળવાનું બંધ થવાનું હોય તો થઈ જાય, મારા કર્મને આધીન છે. બહારથી કોઈ હું પદાર્થ ખાઈશ ને મને એનાથી લાભ થઈ જશે, એ વાત ભલે આજનું સાયન્સ કહેતું હોય, મારા કર્મમાં જે લખ્યું છે એ પરિણામ મારે ભોગવવાનું છે. આ શ્રદ્ધા પ્રભુજીના વચનો ઉપર આવે ત્યારે એમ કહી શકાય કે આપણી શ્રદ્ધા મજબૂત છે અને તો આપણે કંઈક અંશે ધર્મના માર્ગે છીએ. તો પરમાત્માના વચનો ઉપરની શ્રદ્ધા એ સૌથી પહેલું સમ્યક્ત્વની નિશાની છે. હજી આ વ્યવહાર સમ્યક્ત થયું, નિશ્ચય સમ્યક્તમાં તો આનાથી ઉપરની વાતો છે. બીજા નંબરે અનુકંપા. પરમાત્માના વચનો ઉપર શ્રદ્ધા આવે એટલે જગતના દુઃખી જીવ અને હૈયું આપણું કકડી ઉઠે. આપણને અંદરથી એમ થાય કે આ બિચારા જીવો કેવા દુઃખી થઈ રહ્યા છે, અને એ કરુણા ભાવના પ્રતાપે એનું દુઃખ દૂર કરવાનો આપણે પુરુષાર્થ કરીએ કે એને કંઈક ખાવાનું જોઈએ છે, કંઈક પીવાનું જોઈએ છે, કંઈક પહેરવાનું જોઈએ છે, કંઈક ઓઢવાનું જોઈએ છે. જે રીતે પણ એ જીવો દુઃખી થઈ રહ્યા છે તો એને દુઃખમાંથી હું મુક્ત કઈ રીતે કરું. તો આ બીજા નંબરનો ભેદ બતાવ્યો, અનુકંપા. ત્રીજા નંબરે નિર્વેદ. આવી બધી જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું જોઈ અને સંસાર ઉપરથી આપણને નિર્વેદતા પ્રગટ થાય કે આ સંસાર આખો આવો છે. જ્ઞાની મહાપુરુષો કહી ગયા છે કે સંસાર માત્ર દુઃખમય છે, દુઃખની પરંપરાને લાવનારો છે, દુઃખના ફળને આપનારો છે. એવા સંસારમાં રહેવું શું કામનું? આવા સંસારથી તો જલ્દી છુટકારો થાય તો જ મારા આત્માનું કલ્યાણ થાય. એટલે સંસાર ઉપરની નિર્વેદિતા. આપણે જય વિયરાય સૂત્રની અંદર પણ પરમાત્મા પાસે સૌથી પહેલી માંગણી આ કરીએ છીએ, જય વિયરાય જગગુરુ હોઉ મમમ તુહ પભાવો ભૈવમ. હે ભગવાન, તમારા પ્રભાવે મને હવે પછી હું જે બોલું છું એટલી પ્રાર્થનાઓ મારી સફળ થાય. એમાં સૌથી પહેલો શબ્દ મૂક્યો ભવ નિવેયો. મગ્ગાનુસાર્ય બીજો શબ્દ છે. ભવથી નિર્વેદતા પ્રાપ્ત થાય. એટલે કે આ 84 લાખના ચક્કરમાં જે જીવો પરિભ્રમણ કરી રહ્યા છે અને એમની પરિસ્થિતિ બધી જોઉં છું, એની સાથે મારા આત્માની કમ્પેરિઝન કરું છું કે અત્યારે કદાચ પુણ્યના પ્રભાવે હું આટલા ભૌતિક સુખોને ભોગવી રહ્યો છું, પણ ભવિષ્યમાં મારે પણ આ જ 84 લાખના ચક્કરમાં પરિભ્રમણ કરવાનું છે. કોઈક મને હન્ટરના માર મારતું હશે, કોઈક ચાબુકના માર મારતું હશે, કોઈક સ્પ્રે વાળી દવાઓ છાંટીને મારી જિંદગીને પ્રાણને પંખેરું ઉડાડી દેતા હશે. એ પરિસ્થિતિમાંથી મારે પણ પસાર થવાનું છે. આવો દુઃખમય સંસાર કે જીવની જાણે કોઈ વેલ્યુ જ નથી, તો હું અત્યારે પહેલા તો એ દુઃખી થતા જીવને
દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરું અને આવા સંસારમાં મારે હવે રહેવું નથી એવા પ્રકારના હૃદયના ભાવો હૃદય પ્રગટે અને સંસાર ઉપરથી નિર્વેદિતા આપણને પ્રગટ થાય એ માટેનો પુરુષાર્થ કરવો આ સમ્યક્ત્વનું લક્ષણ છે. અને જેને સંસાર ઉપરથી નિર્વેદિતા પ્રગટ થાય, સંસાર છોડવાનું મન થાય, એને મોક્ષની અભિલાષા પ્રગટ થાય. કારણ કે સંપૂર્ણ અને સાચું સુખ મોક્ષમાં છે. આ સંસારના એક પણ સુખ એવા નથી કે જે કાયમ માટે મને કે તમને સુખી કરી શકે. એક સુખ તો બતાવો કે જે જીવને કાયમ માટે સુખી કરી શકે. કોઈને એમ હોય કે ખાવા પીવાનું બહુ જ મજા આવે, આનંદ આવે, એને જે વસ્તુ ભાવતી હોય એ વસ્તુ આપણે લાવીને એની સામે મૂકી દઈએ અને એ વ્યક્તિ ખાવા માંડે. મિચ્છામી દુક્કડમ અત્યારે તપશ્ચર્યાનો દિવસ છે ને હું ખાવાની વાત કરું છું. પણ કેરીનો રસ કોઈને બહુ જ ભાવતો હોય, એની સામે કેરીનો રસ મૂકવામાં આવે, પહેલો વાટકો કેવો ગટગટ આવે, સડસડાટ પેટમાં ઉતરી જાય, પછી બીજો વાટકો ભરી આપો એને. પહેલો વાટકો વાપરતા જેટલો આનંદ થયો હતો એટલો બીજો વાટકો વાપરતા આનંદ વધે કે ઘટે? અનુભવથી બોલજો. બરાબર છે? પહેલા કરતા બીજામાં આનંદ ઓછો. એ પછી ત્રીજો વાટકો આપો તો થોડો થોડો ઓછો થાય. પછી ચોથા વાટકામાં જો કેરીના રસમાં સુખ હોય તો જેમ જેમ કેરીનો રસ વાપરતા જઈએ એમ સુખની અનુભૂતિ વધવી જોઈએ. પણ મારી અને તમારી બધાની આ અનુભૂતિ છે, પ્રેક્ટિસ છે કે ભાઈ જેમ જેમ કેરીનો રસ વધારે જાય પેટમાં તેમ તેમ સુખ ઘટતું જાય અને એક વખત એવો આવે કે એ જ રસ આપણા માટે દુઃખનું કારણ. બરાબર છે પુણ્યશાળી? તો ખાવાની અંદર સુખ હોય તો એ વસ્તુ કન્ટિન્યુ આપણને સુખ આપવું જોઈએ. પણ મારો ને તમારો અનુભવ એમ કે છે કે જ્યાં સુધી પેટમાં ભૂખનું દુઃખ છે ત્યાં સુધી ખાવાની વસ્તુ આપણને સુખની અનુભૂતિ કરાવે છે. જેવું ભૂખનું દુઃખ પૂરું થયું એ જ ખાવાની વસ્તુ આપણા માટે દુઃખદાયક બની જાય. અને કોઈ આકંઠ કેરીનો રસ વાપરીને બેઠો હોય ને હજી 5મો વાટકો ભરો એટલે ખાવામાં પરમેનન્ટ સુખ નથી એ નક્કી થયું. ચાલો, કોઈને કપડાં સારા સારા પહેરવાનું મન થાય, એને જેવા ગમે એવા, જે કલર જોઈએ એવા કપડાં લાવીને આપો. એક જોડી કપડાં પહેર્યા એની ઉપર બીજી જોડ પહેરાવો, બીજાની ઉપર ત્રીજી જોડ પહેરાવો. જો કપડાં પહેરવામાં જ સુખ હોય તો જેમ જેમ સારા કપડાં પહેરતા જશે એમ વ્યક્તિ સુખી થતો જવો જોઈએ. પણ અનુભૂતિ શું કહે છે? દુઃખ વધતું જાય. બરાબર છે? કોઈને એવું થાય કે ચાલો હરવા ફરવામાં સુખ છે, એને બધી ફેસિલિટી આપો, જ્યાં જવું હોય ત્યાંની બધી વ્યવસ્થા આપણે ગોઠવી આપીએ. એ વ્યક્તિ ઘરેથી નીકળીને ફરવા જાય અને ત્યાં ખાવું પીવું રહેવું ફરવું બધું જ વ્યવસ્થા સરસમાં સરસ હોય. વ્યક્તિ 15 દિવસ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, અરે 1 વર્ષ સુધી આખી દુનિયામાં બધે પરિભ્રમણ કર્યા કરે, પછી એનું સુખ વધતું જાય કે ઘટે? તમે અને હું પણ ઘણું બધું ફરેલા છીએ. 15 દિવસ, મહિનો ને 1.5 મહિનો થાય ને એટલે શું યાદ આવે? બહાર ગમે એટલી પરિસ્થિતિ સારામાં સારી આપણા માટે નિર્માણ થઈ હોય છતાં ઘરનો બેડ આપણને જે સુખ આપી શકે, મહિનો દુનિયા પરિભ્રમણ 2 મહિના કરીને આવ્યા પછી ઘરના બેડમાં સૂતા પછી જે હાશકારો થાય એ 7 સ્ટાર હોટલના બેડમાં પણ. કહેવાનો મતલબ એક જ છે, ભૌતિક દુનિયાના દેખાતા બધા જ સુખો ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. શાસ્ત્રકાર ભગવંતો, કેવળ જ્ઞાની ભગવંતો, અરિહંત પરમાત્મા, તીર્થંકર ભગવંતો આપણને સાચું સુખ આપવા માટે પ્રયત્ન કરે છે. એક વખત સુખ મળી ગયું પછી જિંદગીમાં ક્યારેય એ સુખ ન જાય અને એ સુખની અનુભૂતિ તમારી જેમ જેમ વધતી જાય એમ સુખનો આનંદ વધતો જાય. એવું સરસ સુખ આપવા માંગે છે પણ આપણે લેવા તૈયાર.
મોક્ષની અભિલાષા આના માટે જ કરવાની છે. સંવેગ શબ્દ છે. સમ્યક્તોના જે 5 લક્ષણ બતાવ્યા એમાં આપણે રિવર્સમાં ચાલીએ છીએ. સૌથી પહેલા આસ્થા, શ્રદ્ધા, એનાથી ઉપર અનુકંપા, એનાથી ઉપર ભવની નિર્વેદિતા એટલે નિર્વેદ, એનાથી ઉપર સંવેગ, સંવેગ એટલે મોક્ષની અભિલાષા. સંસાર દુઃખમય લાગે એને મોક્ષ સુખમય લાગે, પણ મોક્ષમાં છે શું? તો એ આપણને સુખ આપી શકે. એની વિચારણા આવતીકાલના સવારના સ્વાધ્યાયમાં સરસ રીતે કરવાની છે, કારણ કે કાલે બીજા પદની આરાધના છે. બરાબર છે? બીજું પદ કયું આવશે? સિદ્ધ પદ. સિદ્ધ પદ એટલે સિદ્ધના જીવો જે જગ્યાએ બિરાજમાન છે એ મોક્ષની અંદર કેવા પ્રકારનું સુખ છે, ત્યાં જવાથી જીવને શું પ્રાપ્ત થાય, એની વિચારણા બધી આપણે ખૂબ સારી રીતે કરવાની છે. તો મોક્ષની અભિલાષા પહેલા તો પ્રગટવી જોઈએ, અંદરથી હૃદયમાંથી એ ભાવ પ્રગટવા જોઈએ કે મારે મોક્ષે જવું છે. એ ભાવ પ્રગટે ને, બોલવા માટે નહીં, ફરીથી અંદરથી હૃદયથી એ ભાવ પ્રગટે તો હું અને તમે ભવ્ય છીએ એ છાપ આપણે પાકી કરી શકીએ. બાકી અભવી આત્મા બોલવા માટે તો 100 વખત બોલી જાય કે મારે મોક્ષે જવું છે, પણ અંદરથી એકેય વખત એને ભાવ જાગૃત ન થાય તો હું કે તમે અભવી તો નથી જ, એની શ્રદ્ધા તો આપણે આ ભાવની અંદર મજબૂત કરી જ દઈએ. અને એના માટે મોક્ષની અભિલાષા અવશ્ય આપણને જાગૃત થવી જોઈએ. આ સમ્યક્તોનું લક્ષણ છે સંવેગ, અને એનાથી ઉપરનું લક્ષણ સમ. સમ એટલે સમતા. દરેક પરિસ્થિતિમાં મનને કેળવીને સમતામાં ઝીલાવવું, એનું નામ છે સમ. અત્યારે જેટલી પણ પરિસ્થિતિના આજુબાજુ નિર્માણ થાય છે, જેટલી વ્યક્તિઓનો પરિચય થાય છે, એ દરેક જગ્યાએ મન સ્થિર રહેતું નથી. ક્યાંક રાગ, ક્યાંક દ્વેષ. અનુકૂળ વ્યક્તિઓ મળી ગયા, આપણી અનુકૂળતા મુજબની 2-5 વાતો કરી તો તરત એના પ્રત્યે આપણને રાગ થશે કે હા વ્યક્તિ બહુ સારા, કેવી સરસ સરસ બધી વાતો કરી. અને કોઈક પ્રતિકૂળતા ઊભી થઈ, કોઈક વ્યક્તિ એવા મળી ગયા કે તમે આવું આવું કરો છો ને પ્રજ્ઞેશભાઈ, એ કામ બરોબર નથી, એની બદલે તમારે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે તરત પ્રજ્ઞેશભાઈને થાય કે આ વ્યક્તિ ન મળે તો સારું. એક્ઝામ્પલ, કોઈએ પાઘડી પહેરવાની જરૂર નથી, પણ કહેવાનો મતલબ આપણું મન છે ને દરેક પરિસ્થિતિ અને દરેક વ્યક્તિને રિએક્ટ કરે છે. અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ. એમાંથી મનને ખેંચવાનું છે અને મનને સ્થિર કરવાનું છે, સમભાવમાં ઝીલવાનું છે. ગમે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. ઇંગ્લિશમાં એક કહેવત છે, ઓલવેઝ થિંક પોઝિટિવ, પણ એને આગળ લંબાવીએ ને તો એક વાક્ય જોડાઈ જાય કે રેડી ટુ એક્સેપ્ટ નેગેટિવ. ઓલવેઝ થિંક પોઝિટિવ બટ રેડી ટુ એક્સેપ્ટ નેગેટિવ. હંમેશા સારું અને ઊંચું જ વિચારો. પરંતુ આટલું સારું વિચાર્યા પછી ક્યારેક પરિસ્થિતિ, મારું પુણ્ય કાચું હોય, નબળું હોય, અને પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે મેં ધારેલી વસ્તુ ન થાય અને કોઈક વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય, તો એને પણ મન એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય. હું ઇન્ડિયાથી આવું એટલે મને અપેક્ષા હોય કે એરપોર્ટ ઉપર મને કોઈક લેવા આવે, સમય મારો સાચવે, અને લેવા આવનાર વ્યક્તિને કોઈક એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે અડધો કલાક લેટ થયું. એ અડધો કલાક મારા મનનો કેવો જાય? હું ડિગ્નિટર તરીકે આવું, આટલો મોટો સંઘ, એટલું પણ એમને ખબર નથી ટાઈમે પહોંચવું જોઈએ, આટલી 18 કલાક 20 કલાકની જર્ની કરીને આવીએ, કેવા થાકેલા હોઈએ, અને સમયસર એરપોર્ટ ઉપર લેવાય ન આવી શકે, મન કેટલા વિચારો કરે. રેડી ટુ એક્સેપ્ટ નેગેટિવ. એને પણ કોઈક એવી પરિસ્થિતિ થઈ હશે, એના મનના ભાવ ખરાબ નથી, પણ કોઈક એવી પરિસ્થિતિ છે, ક્યાંક ટ્રાફિકમાં અટવાયા, ક્યાંક બીજું જવાબદારીવાળું કામ આવી ગયું ને એરપોર્ટ પહોંચતા એને અડધો કલાક લેટ થયું. કંઈ નહીં, શાંતિથી બેસો, આવશે લેવા માટે. પણ આપણે સ્વીકારી શકતા નથી. તરત જ મનના પરિણામો બગડવા માંડે છે.
આના બધી મારી કે તમારી વાત નથી. મહાપુરુષો આનંદગંજી મહારાજ જેવા એમ કે મનડું કિમહીન બાજે હો કુંથુજીન મનડું કિમહીન બાજે, જેમ જેમ જતન કરીને રાખો તેમ તેમ અળગું ભાજે. જેટલું હું એને કંટ્રોલ કરવા પ્રયત્ન કરું છું એટલું મારાથી દૂર જ જતું જાય છે, કંટ્રોલમાં રહેતું જ નથી. આવા મહાપુરુષો પણ જો મન માટે આવું કહી જતા હોય તો મારી કે તમારી તો ક્યાં વાત કરવી. પણ એ મનને ક્યારે પણ છે ને આપણે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું રિએક્ટ કરવું એના માટે કેળવણી આપી જ નથી. અત્યાર સુધી રિએક્ટ ફટાફટ જ કરવા માંડ્યું. અનુકૂળતા છે બહુ સરસ, આમ જ થવું જોઈએ, આમ જ કરવું જોઈએ. અને સેજ પ્રતિકૂળતા આવી, બિલકુલ નહીં ચાલે, હું આમ ચલાવી જ નહીં લઉં. અત્યાર સુધી મનથી આવા જ આપણે આન્સર્સ આપ્યા છે. અને એના કારણે ધર્મના ક્ષેત્રમાં પણ જ્યારે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે મન કંટ્રોલમાં રહેતું નથી. અને સમ્યક્ત્વ જેને પ્રાપ્ત કરવું છે અથવા જેને થયેલું છે એને આ સમભાવની જરૂરિયાત બહુ જ છે. અહીંયાથી આપણું પ્રવચન પૂરું થયું, આપણે બહાર નીકળ્યા, બધા ધીમે 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 પોતાના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આપણે છેલ્લા છીએ. ચપ્પલ પહેરવા ગયા ત્યાં કોઈ બે વ્યક્તિ આપણા માટે જ કંઈક વાત કરી રહ્યા છે. એમને ખબર નથી કે આપણે ત્યાં પહોંચી ગયા અને આપણા માટે કંઈક એવા ખરાબ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે, કંઈક ખરાબ બોલી રહ્યા છે. એ વખતે આપણા રિએક્શન શું હોય? વિચાર આવે ક્યારેય કે મારા એવા નબળા કર્મો, મેં પણ કેટલા બધાની આવી નિંદા અને ટીકા અને બધું કર્યું છે, તો મારે એવા કર્મ છે કે એ વ્યક્તિ મારા માટે આવું બોલે છે. કઈ નહીં, એમને જે બોલવું હોય બોલે, જે વિચારવું હોય વિચારે. મારે એના પ્રત્યે દુર્ભાવ કરવાની જરૂર નથી. હું મારા ચપ્પલ પહેરીને ચાલવા માંડું. એવું મન કંટ્રોલ થાય ખરું? તરત જ કેટલા કેટલા મનમાં ઉદ્ભવે વિચારો, એને આમ સંભળાવી દઉં, આમ કહી દઉં, મારા માટે આવું બોલે, ન ચાલે. આ બધા રિએક્શન્સ ભલે ભૌતિક બહારની પરિસ્થિતિ સારી થશે કે પ્રતિકૂળ થશે ખબર નથી, પણ આત્મા ઉપર કેટલા કર્મ આપણે બાંધી બેસીએ. આમ એક બાજુ કર્મથી છુટકારો મેળવવો છે અને બીજી બાજુ કર્મના ઢગલે ઢગલા આવે એવા પ્રકારના પરિણામો ચાલે છે. ક્યારે મુક્તિ થશે? આ શાશ્વતી ઓળીના દિવસો, શાશ્વતા પર્વના દિવસો, એની અંદર આત્મા ઉપર લાગેલા કર્મની નિર્જરા કરવાની છે. અને એના માટે આપણે આ બધો સ્વાધ્યાય કરીએ છીએ. છતાં આવા ધર્મના સ્થાનોની અંદર, આવા ક્ષેત્રની અંદર નવા કેટલા ચીકણા કર્મ બાંધી અને હું અને તમે જતા હોઈશું આપણને ખબર જ નથી. દરેક પરિસ્થિતિમાં સમભાવે રહેવા માટેનો પુરુષાર્થ કરો. એવું નથી કહેતો કે આજે ને આજે મન ફરી જશે, આજે ને આજે બધું જ સુધરી જશે. આટલા અનાદિકાળના સંસ્કાર પડ્યા છે, એમ 2-5 દિવસની મહેનતથી સંસ્કારો બદલાઈ જશે એ માનવાની ભૂલ મારે કે તમારે કરવા જેવી નથી. એના માટે સતત પુરુષાર્થ કરવો પડશે કે હવે પછી જીવનના જેટલા પણ વર્ષો બાકી છે, જેટલા દિવસો બાકી છે, જેટલા મહિનાઓ બાકી છે, ત્યાં સુધી દરેક વખતે મારે મનને સમભાવમાં રાખવું છે. આ સમ્યક્ત્વનું લક્ષણ છે. સમ્યક વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં એને સહજતાથી સ્વીકારી લે. અનુકૂળ પરિસ્થિતિ આવી, માન સન્માન થયા, હાર તોરા થયા, તો પણ વિચારે કે કઈ નહીં, આવું તો થયા કરે, પુણ્ય કર્મનો ઉદય છે. પરમાત્માના મેરુગીરી ઉપર જ્યારે જન્માભિષેક થતા હોય, કેવા 64 ઇન્દ્ર પરમાત્માના અભિષેક માટે પડાપડી કરતા હોય, કરોડો દેવી દેવતાઓ પરમાત્માની ભક્તિ કરવા માટે ગાંડા બન્યા હોય, એ વખતે પરમાત્માના મનની પરિસ્થિતિનું વર્ણન આચાર્ય દિનકર ગ્રંથમાં વર્ધમાનસુરી મહારાજા લખે છે. તીર્થં કરોપી હૃદયે પરમાણુ ચિત્તમ. તે વખતે તીર્થંકર ભગવંતના હૃદયની અંદર માત્ર એક જ વિચારણા હોય કે આ બધું પુણ્ય કર્મને આધીન છે, આમાં મારે કંઈ હરખાવા જેવું નથી. મારું અત્યારે પુણ્ય છે
કે ઠેઠ મનુષ્ય લોકમાંથી મેરુ પર્વત ઉપર મને લઈ આવ્યા, આ દેવ આલમ આખી નીચે ઉતરી આવી અને કરોડો દેવી દેવતાઓ મારી ભક્તિ કરી રહ્યા છે, પણ હે જીવ, તારે હરખાવાનું નથી. આ ભૂતકાળમાં બાંધેલું પુણ્ય, એના કારણે આટલી માન સન્માન, આટલી અનુકૂળ પરિસ્થિતિ મળે છે. ભવિષ્યમાં દીક્ષા લઈશ અને ઉપસર્ગોને પરિસવ આવશે, આ કરોડોમાંથી એકેય દેખાવાના. પ્રભુએ તો મનને કેળવેલું હતું, મેં કે તમે મનને કેળવ્યું નથી. તો આપણે સારી પરિસ્થિતિ હશે તો વાહ વાહ કરી બેસીશું, માન કશાય પોસાઈ જશે. હિતેશભાઈએ શાશ્વતી આંબેલની ઓળીમાં બહુ જ સરસ સ્વાધ્યાય કરાવ્યો, ખૂબ મજા આવી. અને હિતેશભાઈનું બહુમાન થતું એટલે હિતેશભાઈના કોલર ના થઈ જાય, માન કસાય આવી જ જાય છે. આપણે હજી છે ને એટલું બધું મનને કેળવી નથી શક્યા. અહીંયા આવું તો તોય ત્યાં 2-4 જણને વાત કરીને આવું કે હું તો અમેરિકા જઉં છું આંબેલની ઓળી કરાવવા, આ બી માન કસાય છે. પ્રભુ કૃપાથી મને આ સંઘ સાથે સ્વાધ્યાય કરવાનો અવસર મળ્યો. એમાં હું અમેરિકા જઉં છું, તારી શું હેસિયત છે? એક ડગલું ઉપાડવાની તારી હેસિયત નથી, તું શેનો અમેરિકા જાય? આ તો પ્રભુની કૃપા ઉતરી તારી ઉપર કે સંઘે ઉદારતાથી તને આ લાભ આપ્યો કે સાથે રહીને આપણે સ્વાધ્યાય કરીએ, અને સંઘની ઉદારતાથી મને આ લાભ મળ્યો છે. અને અત્યારે હું બોલી રહ્યો છું, એવું જો હું માનતો હોય ને તો હું ડૂબી જાઉં. કદાચ આ સ્વાધ્યાયથી તમે બધા તરી જાઓ ને હું ડૂબી જાઉં, પણ મારા મનની અંદર એક જ વિચારણા હોવી જોઈએ કે માત્ર ને માત્ર દેવ અને ગુરુની કૃપા છે. હું તો એક માધ્યમ છું. મને આમાંનો એક અક્ષર વાંચતાય નહોતો આવડતો કે બોલતાય નહોતો આવડતો. જન્મે ત્યારે આમાંનું શું હતું? પણ આ દેવ અને ગુરુની કૃપા ઉતરી કે એના કારણે કંઈક થોડો ઘણો સ્વાધ્યાય હું કરી શક્યો, થોડું ગુરુ ભગવંતના આશીર્વાદથી સમજી શક્યો, અને આજે સંઘને સાથે રહીને સ્વાધ્યાય કરાવી શકું છું. આ માત્ર ને માત્ર દેવ ગુરુની કૃપા છે. આ તો ખાલી માઇક સિસ્ટમ છે, બોલાય છે ઉપરથી, શબ્દ એમના જ છે, મારા એકેય શબ્દ નથી. અત્યાર સુધીમાં જેટલા પણ સ્વાધ્યાય થયા, સાચું બોલો, આ સ્પીકરને કોણે ધન્યવાદ આપ્યા? થેન્ક યુ કોણે કીધું સ્પીકરને? કારણ કે સ્પીકરનું તો ખાલી અવાજ બહાર ફેંકવાનું જ કામ છે, એનું બીજું કાંઈ જ કામ નથી. એમ અમે અત્યારે સ્પીકર છીએ. પ્રભુ કૃપાથી જે શબ્દો ઉપરથી ઉતરી રહ્યા છે, હું આજે બપોરે સ્વાધ્યાય કરવા માટે ઘણું બધું વાંચન કરતો હતો કે ભાઈ આજે રાતના સ્વાધ્યાયમાં હું આ પદાર્થ લઈશ, આ રીતે કહીશ તો બધાને સારું લાગશે, સાચી સમજણ આવશે. એમાંનું લગભગ 80% નથી બોલાયું, અને જે 20% થોડું ઘણું બોલાયું, બીજું જે 80% આવ્યું ને ઉપરથી કંઈક ઉતરી રહ્યું છે. જે વિચારણા હતી કંઈક અલગ હતી, અને જે રજૂઆત થાય છે કંઈક અલગ થાય છે. તો હું એ જ વિચારું છું કે માત્ર આ પ્રભુની કૃપા છે કે મારે પેલા પદાર્થ નહોતા લેવાના જે મેં વિચાર્યા હતા, કારણ કે મારી અજ્ઞાનતા છે. મને એમ હતું કે એ પદાર્થો સારી રીતે રજૂઆત કરું, પણ પ્રભુની કૃપા અલગ હતી કે ના, તારે એ નથી બોલવાનું, હું જે બોલાવું એ જ તારે બોલવાનું. અને પ્રભુ કૃપાથી અત્યારે આ શબ્દો નીકળી રહ્યા છે, તો એમાં મારે ક્યાં હરખાવા જેવું આવ્યું? એટલે તમારે પણ ધન્યવાદ આપવા હોય તો એ પરમાત્માને આપજો. મહાવીર દાદા જિનાલયમાં બેઠા છે, ગૌતમ સ્વામી મહારાજા અને સુધર્મા સ્વામી મહારાજા બિરાજમાન છે, એને ધન્યવાદ આપજો કે ભગવાન તમારી કેવી અસીમ કૃપા કે અમને તમારી વાણી, ભલે તમે અત્યારે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છો, પણ વર્ષો પહેલા તમારા મુખ કમળમાંથી નીકળેલી વાણી, એનો સ્વાધ્યાયનો અમને અવસર મળ્યો છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ ગૌતમ સ્વામી મહારાજા, થેન્ક યુ સુધર્મા સ્વામી મહારાજા. અને જો અમારો માન કસાય વધી જાય ને તો પ્રભુ એ પણ જુએ છે, ત્યાંથી ખાલી સ્વિચ ઓફ કરી દે ને. હમણાં શરૂઆતમાં સ્વિચ ઓફ હતી, પ્રદીપભાઈ કે બોલો તો, પણ અવાજ જ ક્યાંથી આવે સ્વિચ ઓફ હોય તો? અને આ જ શિકાગો સંઘનું એક્ઝામ્પલ આપું. લગભગ 10 વર્ષ પહેલા દિવાળી વખતે હું આવ્યો હતો. દિવાળીમાં ઠંડી સારી હોય અહીંયા, તમે બધા મારા કરતા વધારે અનુભવીશ, એટલે મારે કઈ પરિસ્થિતિ બહુ સમજાવવાની ન હોય. અતુલભાઈ પ્રેસિડેન્ટ હતા, 2010ની વાત, લગભગ 2010 કે 11. હા, તો એ વખતે દિવાળીમાં આવ્યો હતો, અને જિનાલયના 4 થાંભલા, પછી નીચેની ભોજનશાળાનો કક્ષ, પછી આપણે ચપ્પલ બૂટ જ્યાં ઉતારીએ છીએ ને એ કક્ષ, એ બધાના ડોનરો તૈયાર કર્યા હતા, અને બધાએ ડોનેશન્સ આપ્યા હતા, અને બધાના નામની તકનીકનું ઓપનિંગ હતું. એ વખતે મને બોલાવ્યો હતો. અતુલભાઈનો થોડોક આમ સ્વભાવ એવો છે ને કે હિતેશભાઈ બધાનું મહત્વ સમજાવો. એટલે પણ મેં કીધું થાંભલાનું મહત્વ મારે શું સમજાવવું? નહીં, પ્રદીપભાઈએ લાભ લીધો છે, એમને ખરાબ લાગે તમે નહીં બોલો તો, એટલે સમજાવો તમે.
ચાર થાંભલાનું મહત્વ સમજાવ્યું, પછી નીચે લઈ ગયા ભોજનશાળા, પાઠશાળા, પછી ચપ્પલ, તો ત્યાંય મહત્વ સમજાવો. લગભગ એ 1.5 થી 2 કલાકનું બધું સરસ રીતે ચાલ્યું, પણ જે બહારની પરિસ્થિતિ હતી ઠંડીની, અને ઉઘાડા પગે બધે ફરફર કર્યો, અને મારા પગમાંથી જે ઠંડી ઘૂસી ગઈ, ગળું પકડાઈ ગયું. અને કાળી 14નો દિવસ, ઘંટાકર્ણ દાદાનું પૂજન હતું, હવન હતું આપણા હોલની અંદર. એ વખતે બોલાય જ નહીં મારાથી. બીજે દિવસે પ્રવચન દિવાળીનું રાખ્યું હતું, ગળું સજ્જડ, બિલકુલ બોલાય, માંગલિક રાખ્યું હતું પ્રવચન આપણે. એ વખતે મેં પરમાત્માનો એટલો બધો આભાર માન્યો હતો કે ભગવાન તારી શું અસીમ કૃપા છે. પરમાત્મા છે ને 2 પ્રકારે કૃપા કરે, અનુગ્રહ કૃપા અને નિગ્રહ કૃપા. અનુગ્રહ કૃપાને મેં અને તમે વર્ષોથી અનુભવી છે, અને પરમાત્માને હજારો વખત થેન્ક યુ કીધું છે, કારણ કે અનુકૂળ પરિસ્થિતિ અનુગ્રહ કૃપા છે. પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રભુની કૃપા છે, આ કદાચ આપણી અંદર સમજણ નથી, એમાં પ્રભુનો આભાર નથી માનતા. જો આપણે એવું વિચાર્યું હોય કે હું અમેરિકા જાઉં, દિવાળી કરાવવા માટે જાઉં, અને એ વખતે મારું ગળું બંધ થઈ જાય, તો મારે પ્રભુને થેન્ક યુ કેવું કે પરમાત્માની સામે ઝઘડો કરવો કે ભગવાન તમારા શાસનની પ્રભાવના કરવા માટે આવ્યો છું, ગળું બંધ થઈ ગયું, ચાલતું હશે? મેં પરમાત્માની નિગ્રહ કૃપાને ઝીલવા માટે પ્રયત્ન કર્યો, પુરુષાર્થ કર્યો, અને પરમાત્માને એટલા બધા થેન્ક યુ દીધા મનોમન કે ભગવાન દરેક વખતે હું સંઘમાં આવું, શાસન પ્રભાવનાના જે પણ કાર્યમાં નિમિત્ત બનવાનો અવસર મળે, પ્રવચન દ્વારા, પૂજન ભણાવવા દ્વારા, કોઈ પણ રીતે, તો દરેક વખતે હું સક્સેસ થઉં છું, એમાં મારો માન કશાય વધતો જાય છે કે હા, હું જ્યારે પણ જો સંઘના બધાને ખૂબ આનંદ થાય, ખૂબ સારું લાગે, અને બધા મારી વાહવા કરે. આ વખતે મારા માન કસાઈને કંટ્રોલ કરવા માટે મારું ગળું જ બંધ કરી દીધું, અને પરમાત્મા ઉપર બેઠા બેઠા હસતા હતા કે બોલ બેટા, તારે જે બોલવું હોય બોલ, હું જોઉં તાર કેવી રીતે બોલી શકે છે. મારા માન કસાઈને પ્રભુએ કંટ્રોલ કર્યો કે ના, દરેક વખતે સક્સેસ જવું એ જ સફળતા નથી, ક્યારેક નિષ્ફળ જવું એ પણ મોટી સફળતા છે. એમાં આપણો માન કસાઈ કંટ્રોલમાં આવે છે. અને પ્રભુની કૃપાને એ વખતે મેં પ્રેક્ટિકલ અનુભવ કર્યો કે ખરેખર પરમાત્મા તમારા લાખ લાખ ઉપકાર છે કે ક્યારેક આ રીતે ગળું અટકાવીને પણ અમને તમે કંટ્રોલમાં રાખો છો. નહીતર તો ગળિયા બળદની જેમ ગમે ત્યાં અમે ભટકીએ, ગમે ત્યાં ચરવા માટે જઈએ, ફરવા માટે જઈએ, બસ મને આટલા પૈસા મળશે, આટલા ડોલર મળશે, મારું જીવન સરસ થશે, અંતે તો લક્ષ્ય અમારું આ જ ચાલતું હોય, તો ક્યાં આત્મકલ્યાણની વાતો આવી આની અંદર? તો આપણે સમભાવની અંદર રહેવાનું છે. આ સમ્યક્તોનું મોટામાં મોટું લક્ષણ છે કે ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, સારી પરિસ્થિતિ હોય તો એની અંદર રાગ નહીં કરવો, અને પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો દ્વેષ નહીં કરવો, સમભાવની અંદર રહેવા માટેનો પુરુષાર્થ કરવો. તો આ 5 મુખ્ય સમ્યક્તોના લક્ષણો આ સમ્યક પરાક્રમ નામના અધ્યયનની અંદર સૌથી પ્રથમ સ્થાને લેવામાં આવ્યા છે. અને એ લક્ષણો જેને પ્રાપ્ત થાય એને પછી બાકીના 73 પદાર્થો, 73, એટલા બધા પદાર્થો ખાલી આ 29માં અધ્યયનમાં જ્ઞાની મહાપુરુષોએ મૂક્યા છે કે એક એક પદાર્થો ઉપર જીવ તું વિચારણા કર, એની અંદર સમ્યક પુરુષાર્થ કર, અને એના દ્વારા તારા આત્માને મોક્ષ તરફ કેવી રીતે આગળ વધારવું, એના માટેની વાતો મૂકી છે. સમય લગભગ થવા આવ્યો છે, આજે આપણે એ પદાર્થો નથી લેતા, આવતીકાલથી એમાં આગળ વધશું, અને જેટલા શક્ય હશે એ પ્રમાણે આપણે પ્રયત્ન કરીએ. એવું નથી કે 73 પૂરા કરવા, કારણ કે કોઈક પદાર્થ એવો પણ આવી જાય કે એક જ પદાર્થ ઉપર આપણો 1 કલાકનો સ્વાધ્યાય ચાલી જાય, અને ક્યારેક 1 કલાકમાં આપણે 5, 7, 10 પદાર્થો પણ લઈ લઈએ. આમાં તો શું છે, અમારી પોતાની જેટલી આવડત, પરમાત્માએ તો ઘણું સરસ એની અંદર વિવેચન, વિશ્લેષણ બધું મૂક્યું હોય, સમજાવ્યું હોય, પણ અમારી પોતાની સૂઝબૂઝ હોય એ પ્રમાણે વિશ્લેષણ કરી શકીએ. ક્યારેક એકાદો નાનો પદાર્થ એટલો સરસ ભાવવાહી હોય ને અમારી આવડત હોય તો એને ખૂબ વિસ્તારથી સમજાવી શકીએ, અને ક્યારેક ઉત્તમમાં ઉત્તમ સરસ પદાર્થ હોય પણ અમારી સમજણ ઓછી હોય તો એ 2-5 મિનિટમાં પણ સંકેલી લઈએ. તો આ રીતે આપણે આગળ સ્વાધ્યાયની અંદર આગળ વધીશું. અત્યારે આપણે આ સ્વાધ્યાયને વિરામ આપીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. 5, 7, 10 મિનિટનો સમય છે. કોઈક સંઘ તરફથી આવતીકાલની જાહેરાત હોય તો, અને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. આ રીતે. થેન્ક યુ હિતેશભાઈ. એકચ્યુઅલી હિતેશભાઈનું
એવું હતું કે આપણે વિધિનો વીકની અંદર ભદ્રબાબુજીને આપણે ઓરિજિનલ સિલેક્ટ કર્યા હતા અહીંયા આગળ, પણ એમના હેલ્થના લીધે ભદ્રબાબુજી કેન્સલ કરવું પડ્યું અને આપણે હિતેશભાઈને ફોન કર્યો. હિતેશભાઈએ તરત જ કર્યું કે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન શિકાગો, જૈન સંઘ ઓફ શિકાગો, એમને મારાથી નામ પડાય છે. થેન્ક યુ હિતેશભાઈ. તરત જ એમને કહ્યું કે મારે અમુક વસ્તુઓનું એડજસ્ટમેન્ટ કરવું પડશે, હું કરી દઈશ, પણ મારી એક જ રિક્વેસ્ટ છે કે મને વેન્સડે પાણા પછી પાછા શિકાગોથી ઇન્ડિયા વિદાય કરજો. ચોક્કસ તમારી મને જરૂર રાખીશું અમે. એટલે થેન્ક યુ હિતેશભાઈ. આ જ્ઞાનવાણી આ સાથે સાથે આ સર હિતેશભાઈ આપણને કોષબ્રહ્મ પૂજન કરાવશે. એમાં એક મેઇન પીઠિકા બાકી છે અત્યારે, અને બાકી સ્મોલ પીઠિકા છે. જે ભાઈ બહેન હોય તો તમે તમારું નામ લખાવી શકો છો. અમે અહીંયા છીએ અને તમારું નામ નીકળી લઈશું. તો જે ભાઈ બહેનોની આ પૂજન બપોરના 2:30 12:39 1 o'clock અને 5 વાગે આપણે બતાવીએ. 10 વર્ષ પછી હા 10 વર્ષ પછી આપણે પૂજન કરીએ છીએ. કાલે તમને અહીંયા આગળ કમભાઈ અથવા પ્રતિબંધ કહો તમને આપણો યંત્ર બતાવશે. આપણે યંત્ર આવે છે હિતેશભાઈના એમના અંદરમાંથી જ આવેલા છે. એટલે જે કોઈ ભાઈ બહેનની ઈચ્છા હોય જરૂર લાભ લેજો. આ પૂજન બહુ નાઇસલી કરવામાં આવશે અને આફ્ટર 10 years પછી આ પૂજન થશે આપણા સંઘની અંદર. એટલે દરેક જણા લાભ લેવા વિનંતી. બધા તપસ્વી સાતામાં હશો. એટલું ગૌરવ છે કે હિતેશભાઈ આજે 185 સરસ. આંબેલ આજે આપણે ખૂબ અનુમોદના. ખૂબ અનુમોદના. બધા તપસ્વી સાતામાં હશો અને એ જ રીતના કાલે બી તમે બધા લાભ લેશો. થેન્ક યુ. બીજી એક રિક્વેસ્ટ છે. આજે સવારે તમે જે બહુ જગ્યાની થોડી તકલીફ હતી એમાં આપણે બધા એકબીજાને સહકાર આપીએ. જેટલા લોકો વહેલા આવે ને એ આગળ બેસજો, છેલ્લે ખુરશી ન બેસજો. જેટલું આગળ એટલે આજે બીજી 24-25 ખુરશી મુકાઈ બપોરે ત્યાં આગળ એક અહીંયાથી ઓછું કર્યું છે અને 24-25 એક્સ્ટ્રા ખુરશી મુકાવી. અને અમારો બધાનો એવો આગ્રહ છે કે નહીં હોય એવું જરૂર ભલામણ છે કે ઉપાસનાની અંદર સ્વાધ્યાય છે ને પવિત્રતા આલંબન જેમ વાત છે, આલંબન આપણને સારું મળે. નહીં તો પછી પ્રેયર હોલમાં કે નીચે જઈશું એના કરતા અહીંયા તો વધારે સારું પડશે. એટલે તમે સહકાર આપશો તો બહુ સારું પડશે. એટલે મેં નિર્ણય રાખ્યો છે. ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે તમે નીચે લઈ જાઓ, મોટા હોલમાં લઈ જાઓ. પણ આઈ થિંક અહીંયા વાંધો નહીં આવવો જોઈએ જો સહકાર આપશો તો. શનિવારે અને રવિવારે બંને સવારે પ્રાર્થના પૂજાનું આયોજન કરેલું છે અને એમાં 3 નામ લેવાના છે દરેક દિવસે. જેને પણ પ્રાર્થના પૂજાનો લાભ લેવો હોય 101 મતલો છે. અને રવિવારની તો એકચ્યુઅલી પ્રાર્થના પૂજા નથી, પ્રાર્થના પૂજા વિવેચન છે જે હિતેશભાઈ કરાવવાના છે. લગભગ 2 થી 3 કલાકનું કાર્યક્રમ છે. તો જેને પણ લાભ લેવો હોય ને તો કમિટીમાંથી ફોર્મ એ તો પછી ગુરુવાર રવિવારે સ્નાત્ર પૂજા જે કરવાની છે, રવિવાર એકચ્યુઅલી ચૈત્ર સુદ 13 એટલે પ્રભુ મહાવીર સ્વામી દાદાનું જન્મ કલ્યાણક, એટલે રિયલ જન્મ કલ્યાણક એ દિવસે છે. તો એ દિવસે સંઘ સાથે મળીને વાતચીત થઈ છે, વિચારણા થઈ છે કે કઈ રીતે એને ઉજવણી કરવી. તો એમાં સ્નાત્ર મહોત્સવ જ સરસ રીતે સમજાવીને કરવું, કારણ કે સ્નાત્ર મહોત્સવ એ પ્રભુજીના જન્મ કલ્યાણકને લગતી જ બધી વાતો એની અંદર આવે છે. દેવલોકના દેવતાઓ, દીકુમારિકાઓ કેવી રીતે પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કરતા હોય છે, જન્મ કલ્યાણકની ઉજવણી કેવી રીતે કરતા હોય છે. તો આપણે પણ એ જ ભાવધારાની અંદર થોડાક આગળ વધી સ્નાત્ર મહોત્સવ પરિપૂર્ણ થાય એટલે પ્રભુના પિતા એટલે મહારાજા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતા એ પોતે જ્યારે પરમાત્માનો જન્મ કલ્યાણને અવસરે શું આનંદ વ્યક્ત કરતા હોય છે, કેવી રીતે આનંદની પ્રસ્તુતિ કરતા હોય છે, એ બધી વાતોને વણી લઈ અને લગભગ આપણે 2.5-3 કલાકનો આખો એક સરસ મજાનો પ્રસંગ રાખ્યો છે. જેમાં શરૂઆતના 2-2.25 કલાક સુધી સ્નાત્ર ચાલશે અને સ્નાત્ર જેવું પરિપૂર્ણ થશે
તરત જ પરમાત્માના જન્મની ઉજવણી રાજા મહારાજાએ કેવી રીતે કરી એની વાતોને લઈ અને પ્રભુના માતા પિતા જે બન્યા હશે એ પ્રભુને પારણામાં પધરાવશે, પ્રભુનું પારણું ઝુલાવશે. એ વાત આખી આપણે સંઘ સમક્ષ રજૂ કરવાની છે અને સરસ એનું પ્રેઝન્ટેશન કરવાનું છે. તો એમાં પ્રભુના માતા અને પિતા કોને બનાવવા એના માટે સંઘ જે રીતે નક્કી કરે ઉછામણી કે વગેરે જે કંઈ એવું ઉછામણી લઈ અને આપણે રવિવારનો આખો પ્રસંગ ઉજવવાનો છે. તો એના માટે સૌ સમયસર પધારજો, આવા સરસ પ્રભુ ભક્તિના લાભમાં જોડાવા માટે પ્રયત્ન કરજો અને સરસ રીતે આપણે પ્રભુના જન્મ કલ્યાણની ઉજવણી કરી શકીએ. બપોરે તો 12 વાગે સંપૂર્ણ થઈ જાય ને? હા, 12 વાગે પરિપૂર્ણ કરે. હા એક સવા વાગે પેલું meeting મળે. હા, એટલે 12 વાગે આપણો કાર્યક્રમ થઈ જાય એ રીતે પ્રયત્ન કરીશું આપણે ચોક્કસ. એક વાગ્યાનું પછી હા રવિવારે પ્રવચન નહીં થાય પણ પ્રવચનની સાથે આપણું મોસ્ટ ઓફ અને નાના છોકરાઓનો સ્વાધ્યાય સાંભળવો હોય તો ખાસ તમને બધાને વિનંતી બતાવજો. કેટલા થયા? 164. Declaration card ની વાત કરે છે. નાના છોકરાનો સબ્જેક્ટ છે એ લેટર ટુ મહાવીર સ્વામી. 8 થી 9 વર્ષના છોકરા પોતાના નિર્દોષ ભાવે શું વ્યક્ત કરી શકે, હું ભગવાનને કાગળ લખું તો શું લખું, સબ્જેક્ટ તમે એ લોકોને શીખવશો તો ખરેખર તમને બહુ જ આનંદ આવશે અને કેવું નિર્દોષ વાણી સાંભળો. પછીનો ટોપિક છે ધ તીર્થ આઈ લવ. કયું તીર્થ મને ગમે છે. એક વિદ્યાર્થી એક જણાએ તો પોતાના માતા પિતાને વિદ્યાર્થી બનાવેલા. એટલે તમે સાંભળજો તો આનંદ આવશે અને છોકરાઓને પણ પ્રોત્સાહન મળશે. તમે બધા સાંભળશો. સરસ. બધા કાર્યક્રમોમાં જેટલું ઉદારતાથી લાભ લઈ શકાય, જેટલું સમયનું યોગદાન આપીને લાભ લઈ શકાય એ પ્રમાણે બધા લેજો. આ દિવસોમાં પ્રમાદનો થોડોક ત્યાગ કરી અને સરસ રીતે બધા સંઘના કાર્યક્રમમાં જોડાજો. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. છે